નમસ્કાર. ઇંગ્લિશ ગ્રામર સિરીઝમાં આજે આપણે પાર્ટ ઓફ સ્પીચમાં કોમન નાઉન વિશે સમજવાના છીએ. અગાઉના વિડીયોમાં આપણે નાઉન અને પ્રોપર નાઉન વિશે જોયું હતું. એ વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો. આપણે કોમન નાઉન ઉપર જઈએ તો વોટ ઇઝ કોમન નાઉન? કોમન નાઉન શું છે? તો અ કોમન નાઉન ઇઝ ધ નેમ ઓફ અ જનરલ પર્સન, પ્લેસ, એનિમલ, થિંગ ઓર આઈડિયા. એટલે કે કોઈ વ્યક્તિ, સ્થળ, પ્રાણી, વસ્તુ અથવા વિચારનું નામ નહીં, પરંતુ સમગ્ર વર્ગનું નામ. એટલે કે છોકરો, છોકરી, વૃક્ષ, પ્રાણી, એ જેને આપણે કોમન નાઉન કહીએ છીએ. જનરલ નેમ હોય તો તેને આપણે કોમન નેમ નાઉન કહીશું, અને સ્પેસિફિક નેમ એટલે કે ચોક્કસ વોટ ઇઝ કોમન નાઉન? કોમન નાઉન એટલે શું? તો ડેફિનેશન જોઈએ. અ કોમન નાઉન ઇઝ ધ નેમ ઓફ જનરલ પર્સન, પ્લેસ, એનિમલ, થિંગ ઓર આઈડિયા. એટલે કે કોમન નાઉન છે એ કોઈ ખાસ વ્યક્તિ, સ્થળ, પ્રાણી, વસ્તુ અથવા વિચારનું નામ નહીં, પરંતુ તેના સમગ્ર વર્ગનું સામાન્ય નામ એટલે કે કોમન નાઉન. એટલે કે છોકરો, છોકરી, બોય, ગર્લ, એનિમલ, તો એ કોમન નાઉન થશે. યાદ રાખવાનું શું છે આપણે? તો કે જનરલ નેમ હોય તો એ કોમન નાઉન થશે, અને સ્પેસિફિક નેમ હોય તો અગાઉ શીખ્યા તે પ્રમાણે પ્રોપર નાઉન થશે. ઉદાહરણ આપણે જોઈએ તો પર્સનમાં ટીચર, ડોક્ટર, બોય, એ કોમન નાઉન થશે. તેવી જ રીતે કોઈ પ્લેસની વાત કરીએ છીએ તો સ્કૂલ, સિટી, પાર્ક, એ કોમન નાઉન થશે. એનિમલમાં ડોગ, કેટ, એલિફન્ટ. તે જ રીતે બુક, ચેર, પેન જેવી થિંગ છે. આઈડિયા હોય તો ઓનેસ્ટી, લવ, હેપીનેસ, તો આ કોમન નાઉન થશે, કારણ કે તેમાં ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, સ્થળનો આપણને ખ્યાલ આવતો નથી. જો બોય કહીએ તો એ કોમન નાઉન થશે, પરંતુ રાહુલ કહ્યું તો એ પ્રોપર નાઉન થઈ જશે. તેવી જ રીતે સિટી, તો કયા સિટીની વાત છે ખ્યાલ આવતો નથી, એટલા માટે એ કોમન નાઉન થશે. પરંતુ જો સિટીમાં અહેમદાબાદ આપી દીધું હોય તો એ પ્રોપર નાઉન થઈ જશે. તેવી જ રીતે ડોગ, તો ડોગ છે તો કોઈ પણ ડોગની વાત હોઈ શકે, એટલા માટે એ કોમન નાઉન છે. સ્કૂલ, તો સ્કૂલ એ કોમન નાઉન છે, કારણ કે કોઈ પણ સ્કૂલની વાત છે, પરંતુ તેમાં દિલ્હી પબ્લિક સ્કૂલ નામ આપી દીધું તો એ પ્રોપર નાઉન થઈ જશે. હવે ધારો કે મેં કહ્યું છોકરો એટલે કે બોય, તો બોય કહું તો કોઈ પણ બોય આપણા મગજમાં આવશે, એટલે કે સમગ્ર જાતિ આપણે અહીં દર્શાવી છે, એટલા માટે બોય છે એ શું થશે? કોમન નાઉન થશે. સમગ્ર વર્ગ માટે પ્રયોગમાં લેવાતું સામાન્ય નામ એટલે કોમન નાઉન. બોય, ગર્લ, ટીચર, ડોક્ટર, એનિમલ, ડોગ, કાવ. પરંતુ જો રાહુલ એમ કહ્યું હોય તો એ ખાસ છોકરાનું નામ છે, એટલે કે રાહુલ છે એ પ્રોપર નાઉન થશે. એટલે કે ખાસ વ્યક્તિ, સ્થળ કે વસ્તુનું નામ હોય તો એ પ્રોપર નાઉન, પરંતુ સામાન્ય નામ હોય તો એ મૂળ નામ હોય તો બોય. એટલે કે મૂળ નામ હોય તો કોમન નાઉન, અને પાડેલું નામ હોય તો પ્રોપર નાઉન. એ આપણે યાદ રાખીશું. જનરલ નેમ કોમન નાઉન કહેવાશે, અને સ્પેસિફિક નેમ છે એ પ્રોપર નાઉન કહેવાશે. હવે પર્સનમાં આપણે કોમન નાઉનના ઉદાહરણો જોઈએ તો ટીચર, ડોક્ટર, પોલીસ ઓફિસર, ફાર્મર, તો આ દરેક છે એ કોમન નાઉન છે. કેમ? તો કે આ વ્યક્તિઓના સામાન્ય નામ છે, કોઈ ખાસ વ્યક્તિનું નામ નથી. તેવી જ રીતે સ્થળની વાત કરીએ તો સ્કૂલ, હોસ્પિટલ, હાઉસ, ગાર્ડન, બીચ, શોપ, આ દરેક છે એ કોમન નાઉન થશે. દરેક છે એ સામાન્ય સ્થળોના નામ છે, કોઈ એક સ્થળનું સ્પેસિફિક નામ નથી. એટલે કે જે વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળ કોઈ પણ એક ખાસ ન હોય, પરંતુ સંપૂર્ણ વર્ગ માટે વપરાય તેવા નાઉનને આપણે કોમન નાઉન
કહીશું. થિંગ્સના ઉદાહરણ જોઈએ તો બુક, પેન્સિલ, ચેર, લાઇટ, મોબાઈલ, કમ્પ્યુટર, બાઇસિકલ આ બધી સામાન્ય વસ્તુના નામ છે, તેથી તેને કોમન નાઉન કહીશું. એનિમલમાં ડોગ, કેટ, કાઉ, એલિફન્ટ, પેરોટ, હોર્સ એ આખા વર્ગના નામ હોવાથી સામાન્ય પ્રાણીઓના નામ છે, એટલા માટે આપણે તેને કોમન નાઉન કહીશું. કોઈ પણ ખાસ વસ્તુ અથવા પ્રાણીનું નામ નહીં પરંતુ સમગ્ર વર્ગનું નામ થાય તેને કોમન નાઉન કહેવાય. હવે અહીં ડોગ છે એ કોમન નાઉન છે, તેના બદલે હું રોકી, બ્રુનો એવું નામ આપી દઉં તો રોકી છે, બ્રુનો છે એ પ્રોપર નાઉન થઈ જશે, પરંતુ ડોગ છે એ કેવું થશે? કોમન નાઉન થશે. હવે અમુક આઈડિયા જે છે એબ્સ્ટ્રેક્ટ કે જે કોમન નાઉન હોવા છતાં જોઈ શકાતા નથી, દાખલા તરીકે લવ, હેપીનેસ, સ્ટ્રેન્થ, સક્સેસ, ઓનેસ્ટી, તો આ જોઈ શકાય નહીં. લાગણી દર્શાવે છે, માત્ર અનુભવી શકાય છે. તો કલ્પના કરો કે તમારા ડ્રોઈંગ રૂમમાં તમે ઊભા છો તો શું દેખાશે? તો ચેર, સોફા, ટેલિવિઝન, લાઇટ, વિન્ડો, કેન્ડલ, પિક્ચર. તો આ દરેક વસ્તુ જે છે એ ટેલિવિઝન, ટેબલ, સોફા, તો એ દરેક વસ્તુ છે એ શું છે? કોમન નાઉન છે. હવે કોમન નાઉન અને પ્રોપર નાઉન વિશેનો તફાવત જોઈએ. જો બોય કહીએ તો સમગ્ર બોય જાતિનું વર્ણન થાય છે, તેથી તે કોમન છે, પરંતુ તેમાં કોઈ એક બોયનું નામ રાહુલ આપી દીધું તો એ પ્રોપર નાઉન થઈ જશે. ગર્લ કોમન નાઉન છે, જ્યારે રિયા પ્રોપર નાઉન છે. સિટી કોમન નાઉન છે, જ્યારે અહેમદાબાદ એ ચોક્કસ સિટીનું નામ છે એટલા માટે પ્રોપર નાઉન છે. સ્કૂલ તો કોઈ પણ સ્કૂલની વાત હોઈ શકે એટલે એ કોમન નાઉન છે. હવે સ્કૂલને આપણે કેન્દ્રીય વિદ્યાલય એવું નામ આપ્યું તો એ પ્રોપર નાઉન થઈ જશે. રિવર તો કોમન નાઉન છે, પણ રિવરને નામ આપી દઈએ નર્મદા તો એ પ્રોપર નાઉન થઈ જશે. કન્ટ્રી તો કોઈ પણ કન્ટ્રી આવી શકે, તો એટલા માટે એ કોમન નાઉન છે, પરંતુ કન્ટ્રીને ઇન્ડિયા નામ આપી દઈએ તો એ પ્રોપર નાઉન થઈ જશે. ટીચર તો કોઈ પણ ટીચરની વાત હોવાથી સમગ્ર ટીચર જાતિની વાત કરેલી હોવાથી તે કોમન નાઉન છે, જ્યારે મિસ્ટર પટેલ એ એક જ ટીચરને ચોક્કસ વ્યક્તિનું નામ હોવાથી પ્રોપર નાઉન થઈ જશે. એટલે કે કોમન નાઉન એટલે સામાન્ય નામ જે કોઈ વ્યક્તિ અથવા વસ્તુને નહીં પરંતુ સમગ્ર વર્ગને દર્શાવે છે. એટલે કે જનરલ નેમ હોય તો તેને કોમન નાઉન કહેવાય. અને પ્રોપર નાઉન એટલે ખાસ નામ જે કોઈ વ્યક્તિ, સ્થળ અથવા વસ્તુ અથવા સંસ્થાનું ચોક્કસ નામ દર્શાવે છે. એટલે કે સ્પેસિફિક નેમ હોય તો તેને આપણે પ્રોપર નાઉન કહીશું. ઇમ્પોર્ટન્ટ રૂલ જોઈએ તો કોમન નાઉન છે એ કોઈ ખાસ વ્યક્તિ અથવા સ્થળનું નામ બની જાય છે ત્યારે તે પ્રોપર નાઉન બની જાય છે. એટલે કે દાખલા તરીકે મેં બોય કહ્યું તો એ કોમન નાઉન છે, પરંતુ એ બોયનું નામ લકી પાડ્યું હોય તો એ જે છે લકી એ પ્રોપર નાઉન બની જાય છે. ઉદાહરણો જોઈએ તો સ્કૂલ એ કોમન નાઉન છે, પરંતુ સ્કૂલને નામ આપી દીધું દિલ્હી પબ્લિક સ્કૂલ તો એ પ્રોપર નાઉન થઈ જશે. કોલેજ તો કોઈ પણ કોલેજ હોઈ શકે એટલા માટે એ કોમન નાઉન છે, પરંતુ ઓક્સફર્ડ કોલેજ નામ આપી દઈએ તો એ પ્રોપર નાઉન થઈ જશે. સ્ટ્રીટ તો શેરી, કોઈ પણ શેરીની વાત છે, દરેક શેરીઓ આવી જશે એમાં, જ્યારે એમજી રોડ કહી દઈએ તો એ પ્રોપર નાઉન થઈ જશે. સિટી તો સિટીને આપણે નામ આપી દઈએ સુરત તો એ પ્રોપર નાઉન થઈ જશે. એટલે કે જે શબ્દથી આખા સમૂહનો આપણને ખ્યાલ આવે તેને આપણે કોમન નાઉન કહીશું, અને જે શબ્દ એટલે કે નાઉનથી આપણને કોઈ ચોક્કસ વ્યક્તિનો ખ્યાલ આવે તો તેને આપણે પ્રોપર નાઉન કહીશું. તો જનરલ નેમ છે એ શું થશે? કોમન નાઉન થશે, અને સ્પેસિફિક નેમ છે એ શું થશે? પ્રોપર નાઉન થશે. હવે અહીં આપણે કોમન નાઉન આપણે ફાઇન્ડ કરવાના છે. તો રાહુલ, ટીચર, ઇન્ડિયા, બુક, અહેમદાબાદ, ડોગ, સ્કૂલ, રિયા. આ 8 પિક્ચરમાંથી કયા નાઉન
કોમન નાઉન છે એ ફટાફટ કોમેન્ટ કરીને જણાવી દો. રાહુલ છે એ પ્રોપર નાઉન થશે. ટીચર તો એ સમગ્ર જાતિનું વર્ણન કરતું હોવાથી ટીચર છે એ કોમન નાઉન આવશે. ઇન્ડિયા એ ચોક્કસ દેશનું નામ હોવાથી પ્રોપર નાઉન થશે. એટલે કે રાહુલ છે એ કોમન નાઉન નથી, પ્રોપર નાઉન છે. ટીચર છે એ કોમન નાઉન છે. ઇન્ડિયા પ્રોપર નાઉન છે. બુક કોઈ પણ બુક હોઈ શકે એટલા માટે કોમન નાઉન છે. અહેમદાબાદ તો ચોક્કસ સિટીનું નામ હોવાથી પ્રોપર નાઉન છે. ડોગ એ પણ કોમન નાઉન છે. સ્કૂલ કોમન નાઉન થશે અને રિયા છે એ પ્રોપર નાઉન થશે. હવે આપણે આન્સર ચેક કરીએ તો ટીચર, બુક, ડોગ અને સ્કૂલ એ કોમન નાઉન છે. યાદ રાખવાનું છે કે કોમન નાઉન છે એ સામાન્ય નામ દર્શાવે છે. કોઈ ખાસ વ્યક્તિનું નામ નથી. કોમન નાઉન ઘણા પ્રકારના હોઈ શકે છે. દાખલા તરીકે પર્સન તો ટીચર, ડોક્ટર, બોય, ગર્લ, ફાર્મર આ બધા પર્સનના કોમન નાઉન છે. તેવી રીતે પ્લેસમાં જોઈએ તો કોમન નાઉન કયા કયા આવશે? સ્કૂલ, હોસ્પિટલ, સિટી, પાર્ક, હાઉસ એક્સેટ્રા. એનિમલ જોઈએ તો એનિમલમાં ડોગ, કેટ, કાવ, પેરોટ, એલિફન્ટ એ કોમન નાઉન છે. થિંગ એટલે કે વસ્તુમાં બુક, ચેર, પેન્સિલ, બેગ, ટેબલ એ પણ કોમન નાઉન છે. આઈડિયા તો લવ, હેપીનેસ, નોલેજ, સક્સેસ, ઓનેસ્ટી એ કોમન નાઉન છે. તો આ દરેક કોમન નાઉન કહેવાય. ક્વિઝ ટાઈમ જોઈએ તો ફર્સ્ટ ક્વિઝ છે નીચેનામાંથી કોમન નાઉન કયું છે? ગુજરાત, બોય, રાહુલ કે ઇન્ડિયા? ફટાફટ કોમેન્ટ કરીને જવાબ આપી દો. સેકન્ડ છે નીચેનામાંથી કોમન નાઉન કયું છે? ડોગ, ટોમી, શેરુ કે બ્રુનો? તો અહીં આપણે એ યાદ રાખવાનું છે કે સમગ્ર જાતિને વર્ણન કરતું હોય તો તેને કોમન નાઉન કહેવાય અને ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ કે સ્થળનું નામ દર્શાવતું હોય તો તેને પ્રોપર નાઉન કહેવાય. આ બંને પ્રશ્નોના જવાબ ફટાફટ કોમેન્ટ કરીને આપી દો. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.